નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ સ્માઇલ ઝેરોક્સમાં। આજના વિડીયોમાં જોવાના છીએ આપણે કે બસ ટિકિટ બુકિંગ કઈ રીતે કરવી એકદમ સરળ ભાષામાં અને સરળ રીતે। તો જોઈએ સ્ટેપ બાય સ્ટેપ। સૌપ્રથમ આપણે જીએસઆરટીસી એપ્લિકેશનને પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી દેવાનું છે, બરાબર। અહીંયા મેં પહેલાંથી ડાઉનલોડ કરી રાખેલું છે, તો ત્યાર પછી એને ઓપન કરીશું। અહીંયા જુઓ તમને ગુજરાતી અને અંગ્રેજી એમ બે ભાષામાં આવે છે, તો તમે કોઈ બી સિલેક્ટ કરી શકો છો। અહીંયા હું ગુજરાતી સિલેક્ટ કરીશ। ત્યાર પછી અહીંયા કંઈક ઇન્ફોર્મેશન છે, તમે વાંચી શકો છો, બરાબર। હું અત્યારે ક્લોઝ આપું છું એને। ત્યાર પછી જુઓ અહીંયા રિફંડની સ્થિતિ છે, શેડ્યુલ ટિકિટ છે, નજીકનું સ્થળ, બસ પાસ, પ્રતિસાદ, ટ્રેક ટિકિટ, બરાબર। આ બધા ઓપ્શનો છે। આપણે અહીંયા બુકિંગ માટે સૌપ્રથમ એડવાન્સ બુકિંગમાં જવાનું છે। જો ઉપર તમને દેખાય છે એડવાન્સ બુકિંગ, ત્યાં આપણે ઓપન કરીશું। ત્યાર પછી કંઈક આ રીતનું ઇન્ટરફેસ તમને જોવા મળશે। અહીંયા જોઈ શકો તમે એડવાન્સ બુકિંગ ફ્રોમ, એટલે કયા સ્થળેથી કયા સ્થળ પર તમારે જવાનું છે, બરાબર। તો અહીં આપણે અહીંયા ટાઈપ કરી દઈશું, જેમ કે કયા સ્થળેથી, તો હું અહીંયા ટાઈપ કરીશ ડીસા, બરાબર। ડીસાથી મારે અમદાવાદ જવું છે, તો અહીંયા કરી દેવાનું છે કયા સ્થળ પર જવાનું, ત્યાં આપણે લખીશું અમદાવાદ, બરાબર। તો કે અમદાવાદ કઈ જગ્યાએ, તો અમદાવાદ અડાલજ, બરાબર। એ આપણે અત્યાર પૂરતું સિલેક્ટ કરી નાખીએ છીએ, બરાબર। તો ડીસાથી મારે અમદાવાદ અડાલજ ચોકડી ઉતરવાનું છે, તો એ મેં સિલેક્ટ કરી દીધું છે। અને ત્યાર પછી નીચે તારીખ સિલેક્ટ કરવાની છે। અહીંયા જોઈ શકો કઈ તારીખે તમારે જવાનું છે, જેમ કે અહીંયા હું 11 તારીખ લઈ લઉં છું અને સિલેક્ટ પર ક્લિક કરીશ, બરાબર। ત્યાર પછી એડલ્ટ, અહીંયા તમે મતલબ કુલ કેટલા જણને જવાનું છે, એક હોય તો એક, બે હોય તો બે, એ રીતે તમે જેટલી બી ટિકિટ તમારે બુકિંગ કરવાની છે એ રીતે તમે લખી શકો છો, બરાબર। જેમ કે મારે એક જ જણને જવાનું છે, તો હું અહીં એક જ રાખીશ। જો બે જણ હોય તમે, તો અહીંયા બે જણ તમે સિલેક્ટ કરી શકો છો, ટાઈપ કરી શકો છો, બરાબર। એક જ સિલેક્ટ કરું છું। અહીંયા બાળક છે, તો તમે ત્યાં લખી શકો છો, તમારી સાથે કોઈ બાળક હોય તો તમે એની સંખ્યા લખી શકો છો, બરાબર। ત્યાર પછી શોધો ઉપર ક્લિક આપવાનું છે। અહીંયા જો એકલા મહિલા હોય, બેન હોય એકલી, તો અહીંયા ત્યાં તમે સિલેક્ટ કરી શકો છો। અહીંયા દિવ્યાંગ હોય તો દિવ્યાંગ પર ટિક કરી શકો છો, એ રીતે, બરાબર। તો અહીંયા હું શોધો પર ક્લિક આવીશ અને અહીંયા તમે જોઈ શકો છો જેટલી બી 11 તારીખની બસ છે, સવારે 4 વાગ્યાથી લઈ અને રાત સુધી, મતલબ જેટલી બી બસ હશે અહીંયા તમને દેખાશે। અહીંયા તમે જોઈ શકો છો ગુર્જર નગરી, લશ્કરી, બરાબર, એસી લશ્કરી, ઉપર ટાઈપ બી આપેલા છે, એક્સપ્રેસ છે, આ બધી જો તમે વર્ગમાં સિલેક્ટ કરશો ને ત્યાં બી તમને વોલ્વો બી મળી રહેશે, બરાબર, સ્લીપર છે, એ બધી જ। તો અહીંયા હું પ્રસ્થાન સમય ઉપર ક્લિક રાખીશ અને અહીંયા આપણે જેટલા વાગે બી જવું હોય એટલા વાગે, જેટલા વાગ્યાની બસ આપણે પકડવી હોય એ બસ અહીંથી આપણે સિલેક્ટ કરી શકીએ છીએ। જેમ કે મારે અહીંયા એક્સપ્રેસમાં જવાનું છે અને 7:45 વાળી બસ જે છે સવારે 7:45, બરાબર। તો કેટલા વાગે પહોંચાડશે, તો અહીંયા લખેલું છે કે 11:25, એમાં સીટ બી 37 અવેલેબલ છે, બરાબર। જે 37 સીટ લખેલું છે, મતલબ કે એટલી સીટ અવેલેબલ છે, બાકીની બુકિંગ છે। તો અહીંયા હું એના પર ક્લિક કરું છું, બરાબર, જે પાલનપુર, ઊંઝા, મહેસાણા અને રાણીપ થઈને જશે। જે લાસ્ટ સ્ટેશન હશે એનું ગીતા મંદિર બસ સ્પોટ, બરાબર। તો ત્યાં ક્લિક કરીશ। અહીંયા જુઓ તમને આ રીતેની એક બસ શો થશે। એમાં જે એકદમ ડાર્ક સીટ છે ને એ બુકિંગ સીટ છે, બરાબર, અને બાકીની જે વ્હાઇટ સીટ છે ને એ બાકી છે। તો તમે કોઈ બી વિન્ડો સીટ કે કોઈ બી અહીંયા સીટ બુકિંગ કરી શકો છો। જેમ કે અહીંયા મારે 24 નંબરની સીટ બુકિંગ કરવી છે, વિન્ડો સીટ, બરાબર। તો હું ત્યાં ક્લિક કરીશ 24 નંબર પર, બરાબર, ત્યાં ક્લિક કરીએ આપણે, એ ગ્રીન કલર થશે અને એક આ રીતનું ઇન્ટરફેસ તમારી સામે આવશે। અહીંયા તમે લખી શકો છો મુસાફરનું નામ, મતલબ કે તમે જો સફર કરવાના હોય તો તમારું નામ, જેમ કે અહીંયા હું નામ લખી દઉં છું, બરાબર। ત્યાર પછી ઉંમર લખવાની છે આપણે, જે બી ઉંમર હોય એ ઉંમર લખી દેવાની। અહીંયા ઈમેલ આઈડી લખી દેવાની છે। આ ડિટેલ્સ તમારે સાચી ભરવાની છે, બરાબર। હું અત્યારે તમને સમજાવવા માટે ભરું છું, એ માટે આ રીતે લખું છું, ડિટેલ ફિલ કરી દઉં છું। ત્યાર પછી મોબાઈલ નંબર તમારે લખવાનો છે। ત્યાર પછી નીચે જુઓ અહીંયા તમને SMS અને વોટ્સઅપ આ રીતે બે ઓપ્શન બતાવે છે। તો કે તમારે બુકિંગની ડિટેલ્સ શામાં જોઈએ છે, વોટ્સઅપમાં જોઈએ છે, તો કે સાદા મેસેજમાં જોઈએ છે, ટેક્સ્ટ મેસેજમાં। તો ટેક્સ્ટ મેસેજમાં જોઈતી હોય ડિટેલ્સ તમારે બુકિંગ નંબર ને બધું, તો તમે અહીંયા SMS પર ક્લિક કરશો એટલે તો SMSમાં બધી ડિટેલ્સ આવશે તમારી।
અને જો વોટ્સઅપ પર ક્લિક રાખશો તો એ નંબર ઉપર તમારો વોટ્સઅપ હશે ને એનામાં તમારો બુકિંગ નંબર ને બધું આવી જશે, બરાબર. તો અહીંયા હું ટેક્સ ઉપર ક્લિક કરીશ, એટલે મતલબ SMS ઉપર ક્લિક રાખીશ, જેથી મને ટેક્સમાં બધો મેસેજ મળી રહે. તો અહીંયા SMS ઉપર ક્લિક રાખીને બુકિંગની પુષ્ટિ ઉપર ક્લિક કરવાની છે. બુકિંગની પુષ્ટિ કરો, ત્યાં ક્લિક કરું છું. અહીંયા તમને જોવા મળશે ભાડાની વિગત, બરાબર. તમારું ભાડું કેટલું છે, 159 રૂપિયા, આરક્ષણ ફી 5 રૂપિયા અને છેલ્લે લાસ્ટમાં છૂટ કંઈક 2 રૂપિયા, અને એમ કરીને ટોટલ 162 રૂપિયા તમારે પે કરવાના રહેશે. ત્યાર પછી અહીંયા ચૂકવણી કરો, ત્યાં ક્લિક કરવાની છે નીચે, અને અહીંયા કૃપા કરી આ GSRTC OB સંદર્ભ નંબરની નોંધ લેશો, મતલબ આ જે નંબર છે એ તમારે સાચવીને રાખવાનો છે, બરાબર. ત્યાર પછી અહીંયા નીચે ચાલુ રાખો પર ક્લિક કરવાની છે. ચાલુ રાખો ત્યાં ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનો ઇન્ટરફેસ આવશે, જેમાં ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ, UPI અહીંથી તમે 162 રૂપિયા તમારે ઓનલાઈન પે કરવાના રહેશે. મતલબ કે તમારું જે ભાડું થતું છે એ તમે આ રીતે પે કરી શકો છો. અહીંયા UPIથી એકદમ ઇઝી રહેશે. તો આપણે UPI પર ક્લિક કરશો અને અહીંયા તમારું આ રીતનું જે બી તમે ફોનપે, ગૂગલ પે, પેટીએમ વાપરતા હશો ને એ ઓપન થઈ જશે. જેમ કે ફોનપેથી પેમેન્ટ કરવું હોય તો ફોનપે ઉપર ક્લિક કરીને પ્રોસીડ ઉપર ક્લિક આપવાની છે, બરાબર ને. અહીંથી તમે આ રીતે પેમેન્ટ કરી શકો છો. ત્યાર પછી તમને તમારો બસ નંબર ને તમારો બુકિંગ નંબર ને એ બધું તમને વોટ્સઅપમાં મેસેજ આવી જશે, બરાબર ને. ઈમેલ આઈડીમાં પણ તમારી ટિકિટ આવી જશે. તો એ તમારે સાચવીને રાખવાની છે, અને જ્યારે મુસાફરી માટે જાઓ છો ત્યારે એ બતાવવાની થશે કંડક્ટરને.